નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો ટોપિક જે ટેક્સ્ટબુકમાં લેવાના છે એ છે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. છેલ્લે આપણે યુનિટ 4 સુધી ચર્ચા કરી. હું એવી આશા રાખું છું કે તમે નિયમિત હોમવર્ક કરતા હશો, નિયમિત તૈયાર કરતા હશો. આગળ વાત કરીએ યુનિટ 5 માં પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત. આ પાઠમાં આપણે ફટાકડા જે ક્રેકર્સ આપણે દિવાળી તહેવાર દરમિયાન, એના સિવાય કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ ધાર્મિક પ્રસંગમાં, બરાબર છે, કોઈ પોલિટિક્સનો કોઈ હોય એમાં આપણે યુઝ કરીએ છીએ. એ ફટાકડા આપણને નાની સાઈઝથી માંડીને મોટા ફટાકડા આપણને જોવા મળે છે. અત્યારે હાલમાં જોવા જઈએ તો બજારમાં અનેક પ્રકારના ફટાકડા અવેલેબલ છે. એટલે કોઈ બાબત એવી નથી કે આ રીતના ફટાકડા આ બાળકો ન ફોડી શકે એવું નથી. નાના જો બાળકો હોય તો એ પ્રમાણે ફટાકડા હોય છે, મોટા બાળકો જે વાપરે છે તો એ પ્રમાણે ફટાકડા હોય છે. હવે ઘણી વખત આપણને જિજ્ઞાસા થાય, ક્યુરિયોસિટી એ થાય કે આ ફટાકડા જે આકાશમાં જઈને કલરફુલ થઈ જાય છે, રંગબેરંગી થઈ જાય છે, અમુક ફટાકડા મોટા અવાજ સાથે ફૂટે છે, તો એની પાછળનું કારણ શું? બરાબર. તો આપણે ઘણી વખત તમે કોઈ ફટાકડો ફૂટી જાય એના પછી તમે જોયું હશે, અથવા કોઈ ફટાકડો તૂટી ગયો એમાં પણ તમે જોયું છે એમાં એક પાવડર આવે છે જેને બ્લેક પાવડર કહેવાય, અથવા ગન પાવડર શબ્દ તરીકે વપરાય છે. તો એ મટીરિયલમાં યુઝ થાય છે. એટલે વિવિધ પ્રકારના રંગબેરંગ કલર સાથે, વિવિધ પ્રકારના નાનો મોટો અવાજ સાથે એ ફૂટે છે. બીજી વાત, એમાં આપણે એ પણ જોઈએ છીએ કે તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હોય તો મેડ ઇન ચાઇનાવાળા ફટાકડા આવતા હતા, પણ જ્યારે યુદ્ધ થયું, એ આપણે આગળ ભણીશું કે યુનિટમાં પણ, ત્યાર પછી ત્યાંથી આયાત થતી બંધ થઈ ગઈ ચીનમાંથી. પછી ફટાકડા અહીંયા શિવકાશી એક જગ્યાનું નામ છે, ત્યાં બનાવવાનું શરૂ થયું. એટલે તમે હવે કદાચ ફટાકડા લાવો છો દિવાળીમાં તો તમે જોજો કે એની ઉપર શિવાકાશીનું લખેલું હશે. કારણ કે ફટાકડાનું પ્રોડક્શન હવે ક્યાં થાય છે? ત્યાં શિવાકાશીમાં થાય છે. તો હવે આપણે અમુક માહિતી આ પાઠમાં એવી મેળવવાની છે કે જેનાથી આપણે અજાણ છીએ, અમુક માહિતી એવી પણ છે જેનાથી આપણે પરિચિત છીએ. શરૂઆત કરીએ પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથેની રમત. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. આખા ભારતમાં દિવાળી દીપાવલી તરીકે ઓળખાય છે, અને ખાસ કરીને ઉત્તરમાં જોવા જઈએ તો દિવાળી શબ્દ વપરાય છે, અને ઓલ ઇન્ડિયામાં જોવા જઈએ છીએ તો દીપાવલી કે દિવાળી તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક એને ઉજવવામાં આવતો હોય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. તમે કોઈ બાબતને એની સાથે મેચ ન કરી શકો કે જે ફટાકડા આકાશમાં જાય છે રાત્રે આકાશમાં, ત્યાં જઈને રંગબેરંગી કલર સાથે મોટા અવાજમાં ફૂટે છે. એની તુલના, એની કમ્પેરિઝન તમે બીજી કોઈ બાબત સાથે કરી શકતા નથી. એટલે પહેલું તમને કીધું કે જે ફટાકડા હાલમાં જે તબક્કે દર વર્ષે કંઈક નવા માર્કેટમાં ફટાકડા આપણે જોઈ શકીએ છીએ. પહેલાના સમયમાં જોવા જઈએ તો આટલું બધું ટેકનોલોજી, એટલે આ જે વેરાયટી ક્રેકર્સમાં જોવા મળતી નહોતી. અત્યારે તમે જાઓ, કયો ફટાકડો આપણે ખરીદવો એ વસ્તુ ઊભું લાગે છે. એટલી બધી વેરાયટી આપણને જોવા મળે છે. એટલા માટે કહે છે કે એની તુલના
કોઈ સાથે આપણે કરી શકતા નથી. Many of us might wonder how these fireworks are made and what goes into them. ઘણા આપણામાંથી ઘણા લોકોને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે કે કેવી રીતે ફટાકડા બનતા હશે, કેવી રીતે આકાશમાં જાય છે, કેવી રીતે ફૂટે છે, નાનો અવાજ, મોટો અવાજ કેવી રીતે થતો હશે. ઘણા બધા પ્રશ્નો આપણને મનમાં ઉદ્ભવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Physics પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી રસાયણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ધરાવે છે જેટલો અવાજ, જેટલો પ્રકાશ ફટાકડામાંથી બહાર નીકળે છે અને આપણને જે રસપ્રદ લાગે છે, આપણને નવાઈ લાગે છે, એટલું જ મહત્વ એનું ફિઝિક્સ પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર મહત્વ ધરાવે છે. હવે જે આ ફકરો છે ખૂબ જ અગત્યનો છે. પહેલી શોર્ટકટ તમારી છે પાયરોટેક્નિક્સ. મુખ્યત્વે 3 શોર્ટકટ આપણે નોટ કરીશું આમાં. એક પાયરોટેક્નિક્સ, નંબર 2 માં બ્લેક પાવડર કે ગન પાવડર, અને ત્રીજી છે સેફ્ટી પ્રિકોશન. જ્યારે તમે ફટાકડા ફોડો છો ત્યારે કઈ કાળજી તમારે લેવી જોઈએ, અથવા તમે એનો સંગ્રહ કરો છો, બજારમાંથી લાવી ઘરે મૂકવો છો તો કેવી જગ્યાએ એને સ્ટોર કરવા જોઈએ જેથી બીજી કોઈ હાનિ ન પહોંચે. એને આપણે સાવચેતીના પગલાં રૂપે એક શોર્ટકટ આવે છે સેફ્ટી પ્રિકોશન. બરાબર છે. એમાં ખૂબ જ અગત્યની છે પાયરોટેક્નિક્સ. જોઈએ, the science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning art. અહીંયા the science of fireworks, જે fireworks નું વિજ્ઞાન છે એને કહેવાય છે પાયરોટેક્નિક્સ. એક વસ્તુ રાખવાની છે, the science of fireworks is technically called pyrotechnics. ઘણી વખત આ સેન્ટેન્સ ટ્રુ ફોલ્સમાં પણ પૂછાતું હોય છે. એક ગ્રીક વર્ડ છે એ પણ આપણે યાદ રાખીશું કારણ કે જરૂરી છે. ટ્રુ ફોલ્સમાં કદાચ ફકરા ઉપરથી પ્રશ્નના જવાબમાં કદાચ ટ્રુ ફોલ્સમાં પૂછાઈ જાય તો આપણે માર્ક્સ મળી જાય. ફાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ આર્ટ. એટલે ફાયર આર્ટ એ બે ભેગું કરીએ એટલે બને છે પાયરોટેક્નિક્સ. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. હવે આ પાયરોટેક્નિકની વાત કરીએ તો તમને એમ થાય કે નામ તો રહી ગયું પાયરોટેક્નિક્સ, તો પાયરોટેક્નિક્સમાં કઈ શું આવે તો એની ચર્ચા છે. તો પાયરોટેક્નિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓન્લી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડા તમે જે ફોડો છો એને જ પાયરોટેક્નિક્સ કહેવાય એવું નથી. તો એમાં બીજા શેનો સમાવેશ થાય? બટ ઓલ્સો વોલ રેન્જ of device, એ બધા જ ડિવાઇસ that use similar material and principle, જેમાં સરખું મટીરીયલ વપરાયું હોય અને સરખા સિદ્ધાંતો હોય, પ્રિન્સિપલ્સ હોય. આ દરેક બાબતો એને આપણે પાયરોટેક્નિક્સ તરીકે ઓળખીએ છીએ. કયા સિદ્ધાંતો છે એ આગળ આવશે. From safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. તમે ઘરે સેફટી મેચિસ વાપરો છો, દિવાસળીની પેટી વાપરો છો, દિવાસળી વાપરો છો, ત્યાંથી માંડીને રોકેટ બૂસ્ટર, સ્પેસ શટલ, બધા જ વન કાઇન્ડ ઓફ પાયરોટેક્નિક્સ ડિવાઇસ. હવે તમને એક વસ્તુ ઉદ્ભવશે મગજમાં
કે એ તો બરોબર છે કે રોકેટ બૂસ્ટર મોટા હોય એટલે પાયરોટેક્નિક ડિવાઇસમાં એની ગણતરી થઈ શકે, પણ મેસ્ટિક જે આપણે દિવાસળીની પેટી વાપરીએ છીએ, દિવાસળી વાપરીએ છીએ, એ કેવી રીતે હોય શકે એ પણ સમજાવેલું છે. The household match is considered a special pyrotechnics device. ખૂબ જ અગત્યનું સેન્ટેન્સ છે. હાઉસહોલ્ડ મેચ, જે ઘરમાં વપરાતી આપણે દિવાસળીની પેટી જે વાપરીએ છીએ, મેસ્ટિક જેના પર એને એક પાયરોટેક્નિક્સનું ડિવાઇસ કરવામાં આવે છે. એઝ કારણ શું? All the pyrotechnic effect, heat, smoke, light, gas and sound are present in it. એને પાયરોટેક્નિક્સનું ડિવાઇસ શા માટે કરવામાં આવે છે? તેનું કારણ પણ આપ્યું છે કે પાયરોટેક્નિકલ સિદ્ધાંતો જે છે, જે મટીરીયલ જે છે, દરેક બાબતો એમાં સમાવિષ્ટ થાય છે, ઇન્ક્લુડ થાય છે. કઈ કઈ બાબતો? તો હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ એન્ડ સાઉન્ડ અવાજ. કઈ પાંચ બાબતો છે? હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, સાઉન્ડ અવાજ. પાંચેય વસ્તુ એ તમારી મેસ્ટિકમાં સમાવિષ્ટ થાય છે. So it is considered pyrotechnics device. અને એટલા માટે જ એને પાયરોટેક્નિક્સ ડિવાઇસ માનવામાં આવે છે. હવે આપણને એમ થશે કે નાની જો દિવાસળી પાયરોટેક્નિક ડિવાઇસની એક્ઝામ્પલ બની શકતી હોય તો ઓબ્વિયસલી આ ફટાકડા છે, જે રોકેટ બૂસ્ટર, સ્પેસ શટલ જે છે એમાં જે જાય છે એ થવાની જ છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે બ્લેક પાવડર, ત્યાં આપણે વાત કરી ગન પાવડર, જે અંદર ભરવામાં આવે છે, એનું બેઝિક મટીરીયલ એ જે છે, જે ફાયરવર્ક્સમાં ઉપયોગ થાય છે, એની શોધ ભારતમાં થઈ એવું માનવામાં આવે છે. સુક્રાંતિ રિટર્ન more than 2000 years ago has reference to weapons similar to guns and projectile weapons. સુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલા એમાં ગન, બંદૂક અને પ્રોજેક્ટાઇલ વેપન એટલે કે તોપ એવા શસ્ત્રોનો ઉલ્લેખ 2000 years ago 2000 વર્ષ પહેલા એમાં સુક્રાંતિ નામના બુકમાં, ગ્રંથમાં યુઝ થયેલો છે, એ શબ્દનો પ્રયોગ થયેલો છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. However, છતાં પણ ખરેખર ચાઇનીઝ લોકોને પાયરોટેક્નિક્સના પાયોનર એટલે પ્રેરણા ગણવામાં આવે છે. ઘણા સ્ટુડન્ટ મિસ્ટેક થતી હોય છે કે ઉપરનો ફકરો ઇન્ડિયા ઉપર આપેલો છે કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિના ગ્રંથમાં પાયરોટેક્નિક્સનો બ્લેક પાવડર ઉલ્લેખ થયો છે, પણ વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન આપવાનું છે, ઉલ્લેખ થયો છે એ વાત સાચી છે, પણ ખરેખર ચાઇનીઝ લોકો, the Chinese are generally considered the pioneers of pyrotechnics. ચીનના જે લોકો છે એ લોકોને આ પાયરોટેક્નિક્સના પ્રણેતા એટલે કે પાયોનિયર ગણવામાં આવે છે. They are said to have developed a black powder more than 1000 years ago. એમને એવું માનવામાં આવે છે કે 1000 વર્ષ પહેલા એમને આ પાવડરની શોધ કરવામાં આવી હતી. It took at least 200 years for the knowledge to spread to the west. અને પશ્ચિમમાં આનો ફેલાવો થતા જેવું બહાર બજારમાં આવે છે, એની શોધ થાય છે, તરત ફેલાવો થતો હોતો નથી, થોડો સમય જાય.
તો પશ્ચિમમાં ફેલાવો થતા કેટલો સમય થયો? 200 years, 200 વર્ષ જેટલો સમય એમાં નીકળી જાય છે. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. હવે આ ખાસ તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 1242 માં રોઝર બેકને આ ખાસ આપણે યાદ રાખીશું. ઘણી વખત ટ્રુ ફોલ્સ માં પૂછાતું હોય છે. 1242 માં રોઝર બેકને શું કર્યું છે? જે ઇંગ્લિશ મોન્ક અંગ્રેજ સાધુ જે હતો એને બ્લેક પાવડરની ફોર્મ્યુલા બહાર પાડી. કોણે? રોઝર બેકન 1242 માં જે ઇંગ્લિશ મોન્ક અંગ્રેજ સાધુ હતો એને આ બ્લેક પાવડરની ફોર્મ્યુલા બહાર પાડી છે. He considered it such as a dangerous substance. એ રોઝર બેકન જે છે એ આ સબસ્ટેન્સ જે આ બ્લેક પાવડર છે એને કેવું માનતો હતો? ડેન્જરસ, ખતરનાક માનતો હતો. that he wrote of it in a code language. એટલે એ ડેન્જર માનતો તે પદાર્થ બ્લેક પાવડર યા ગન પાવડરને એટલા માટે એને કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં લખીને એનો ઉલ્લેખ કર્યો છે. The basic formula of the black powder or gunpowder. હવે તમારે ખાસ જોવાનું છે કે તમને બ્લેક પાવડર પૂછાય કે ગન પાવડર પૂછાય. બંને વસ્તુ એક જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તમને બુકમાં બ્લેક પાવડર આપ્યું હોય, એક્ઝામ વગર ગન પાવડર આવે તો બંનેનો મીનિંગ સેમ જ છે. બ્લેક પાવડર કહો કે ગન પાવડર કહો બંને એક જ શબ્દનો ઉપયોગ થાય છે, એટલા માટે પછી ઓર આપેલું છે. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. હવે ખાસ ધ્યાન આપજો. અત્યાર સુધી આપણે ચર્ચા કરી કોણે શોધ્યું, કોણ એના પાયોનર ગણવામાં આવે છે? તો ચાઇનીઝ લોકો એને પાયોનર ગણવામાં આવે છે, એના પ્રણેતા ગણવામાં આવે છે. 1242 માં રોઝર બેકન નામના ઇંગ્લિશ મોન્ક અંગ્રેજ સાધુ એની શોધ કરી, એ આપણે જોયું. હવે આગળ છે આ બ્લેક પાવડર જે છે કે ગન પાવડર એ વર્ષોથી સદીઓથી અનચેન્જ ફોર્મ્યુલા, એ જે ફોર્મ્યુલા વર્ષો પહેલા ઉપયોગ થતી હતી એ જ ફોર્મ્યુલા આજની તારીખમાં ટિલ ટુડે ઉપયોગ થાય છે. કોઈ જાતનો એમાં ચેન્જિંગ કરવામાં આવ્યો નથી. ઇટ ઇઝ બ્લેન્ડ of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 and 15:10. ત્રણ વસ્તુ મિશ્રણ થાય છે એ પણ આપણે યાદ રાખીશું. કેવી થાય છે? તો 75:15:10 માં પહેલું છે પોટેશિયમ નાઇટ્રેટ, ત્યાર પછી કોલસો અને ત્યાર પછી છે સલ્ફર. 10 પ્રમાણ. તો આ ક્રમમાં 75:15:10 ના રેશિયામાં એનું મિશ્રણ થાય છે, બ્લેન્ડર થાય છે, ત્યાર પછી એ બ્લેક પાવડર બનાવવામાં આવે છે. એટલે આપણે રેશિયો પણ યાદ રાખીશું ખાસ. ત્રણ વસ્તુ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. કયા રેશિયામાં? તો 75:15:10 ના રેશિયામાં. It is almost the perfect combination. It is as it is and no further improvements or alternatives need be made. આ જે મિશ્રણ છે એ કોમ્બિનેશન જે છે એટલું પરફેક્ટ કોમ્બિનેશન છે કે એમાં કોઈ જાતનો સુધારો કે કોઈ જાતનું ચેન્જિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ નથી. Expert says that this might be the only chemical product still using the same age-old proportion
એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. અને તજજ્ઞો એક્સપર્ટ પણ એવું જ કહે છે કે કદાચ આ એક જ એક કેમિકલ એવો હશે બ્લેક પાવડર ગન પાવડર કે જેને બનાવવામાં સદીઓથી ફ્રોમ સેન્ચુરી ટિલ ટુડે આજની તારીખ સુધી is material without any changing, કોઈ પ્રોપોર્શનમાં ચેન્જિંગ ને કોઈ પ્રમાણમાં બદલવાની જરૂર પડી નથી. એ જ વસ્તુ 75:15:10 પોટેશિયમ નાઇટ્રેટ કોલસો અને સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે. તજજ્ઞો પણ એવું માને છે કે કદાચ આ એક જ એવું મટીરીયલ હશે કે જેમાં વર્ષોથી ચાલ્યું આવે છે છતાં પણ એમાં કોઈ ચેન્જિંગ કરવાની જરૂર પડી નથી. શેમાં? બ્લેક પાવડર કે ગન પાવડર બનાવવામાં. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. પણ ધીમે ધીમે આધુનિક રસાયણ વિજ્ઞાન આપતું જાય છે એમ પ્રકાશ અને કલર સામાન્ય કોમન એ ફાયરવર્ક્સમાં બનતું જાય છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperature emitting bright light, dramatically improved the brilliance of fireworks. ધીમે ધીમે લાસ્ટ સેન્ચુરી છેલ્લી સદીમાં જે શોધ થઈ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ એ ઊંચા તાપમાને વધુ પ્રકાશ આપીને નાટ્યાત્મક રીતે એમાં સુધારો ડ્રામેટિકલી કરવામાં આવ્યો છે. શેના માટે? ફાયરવર્ક્સ માટે. અલગ પ્રકારનું તેજ કે જે સરોવરમાં ફટાકડા હતા અત્યારે તમે જુઓ છો તો ઘણું બધું ફટાકડાના અવાજમાં છે, એના લાઇટમાં પ્રકાશમાં છે, આપણને ચેન્જિંગ જોવા મળે છે. આ એની વાત છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. અને હાલમાં જોઈએ સામાન્ય બાબતે કે કલર્સ ચેન્જિંગ ઘણું બધું સુધારો કલરમાં કર્યો છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયોટેકનિક્સ were identified after decades of research. અને પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયોટેકનિક્સ. પાયોટેકનિકમાં જે કલર જે મુખ્ય છે એ ઘણી બધી દાયકાઓ ડેકેડ્સ વીતી ગયા પછી એની શોધ પછી એનું સંશોધન કર્યા પછી એ નક્કી કરવામાં આવે છે. Those colors are formed in one of two ways. બે પ્રકારના કલર જોવા મળે છે. એક લ્યુમિનેસન્સ અને બીજું છે ઇનકેન્ડેસન્સ. બરાબર? લ્યુમિનેસન્સ મીન્સ ગરમ થયા વિના પ્રકાશ આપતો, ગરમ થયા વિના પ્રકાશ આપે છે. અને બીજું છે ઇનકેન્ડેસન્સ, ગરમ થાય છે, અગ્નિ પડે છે અને પછી લાઇટ પ્રકાશ આપણને આપે છે. તો આજે આપણે ચર્ચા કરી ફાયરવર્ક્સ કેવી રીતે બને છે. તો બ્લેક પાવડર, ગન પાવડરનો ઉપયોગ થાય છે. પાયરોટેકનિક્સ શબ્દ ગ્રીક વર્ડ છે. ફાયર મીન્સ ફાયર, ટેકનિક્સ મીન્સ આર્ટ. આપણી મેચસ્ટિકથી માંડીને રોકેટ બૂસ્ટર એ પાયરોટેકનિક્સ ડિવાઇસ કરવામાં આવે છે. કારણ કે એમાં 5 બાબતો જે પ્રિન્સિપલ છે, સિદ્ધાંતો છે એ સમાવિષ્ટ કરવામાં આવે છે. એ છે હીટ ગરમી, સ્મોક ધુમાડો, ગેસ વાયુ, લાઇટ પ્રકાશ અને સાઉન્ડ એટલે અવાજ. ત્યાર પછી આપણે જોયું કે સુક્રાંતિ નામના ગ્રંથમાં ભારતમાં એનો 2000 વર્ષ પહેલા ઉલ્લેખ હતો, પણ ખરેખર ચાઇનીઝ લોકોને એના પ્રણેતા, એના પાયોનર, એના શોધક ગણવામાં આવે છે. રોઝર બેકરે આપણે જોયું 1248માં એને કોડ લેંગ્વેજમાં, કારણ કે ડેન્જરસ સબસ્ટેન્સ પદાર્થ છે, ખતરનાક પદાર્થ છે, એટલે કોડ લેંગ્વેજમાં સાંકેતિક ભાષામાં લખ્યું હતું. 75:15:10 નો રેશિયો છે, જે છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફર એ 75:15:10 ના રેશિયામાં આજ દિન સુધી વિધાઉટ એની ચેન્જિંગ કોઈ પણ જાતના ફેરફાર કર્યા વિના એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ ટેકનોલોજી બદલાતી જાય છે, કેમિસ્ટ્રી ડેવલપમેન્ટ થાય છે, એમાં ચેન્જિંગ આવ્યું. અલગ અલગ પ્રકાશના, અલગ અલગ લાઇટના આપણને ક્રેકર્સ પણ જોવા
આમાં લઈ છે બે પ્રકારની વાત કરી, વિવિલ્સન્સ અને ઇનકેડેન્સન્સ. ઓકે, તો આજે આપણે અહીં આટલે રાખીએ છીએ. બાકી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ કરીશું. આ વિડિયો જોયા પછી ટેક્સ્ટ બુક લઈને ફરી એકવાર રીડ કરી લેવાનું છે. આમાંથી ટ્રુ ફોલ્સ ખાસ વારંવાર પૂછાતા હોય છે, એટલે કન્ફ્યુઝન ન થાય, ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ઓલ ઓફ યુ. બાય, ટેક કેર.